નમસ્કાર. આજે મારી વાત શરૂ કરું ત્યાર પહેલા આદરણીય નાગર સાહેબનો આભાર માનું કે એવા સરસ ટોપિક આપવામાં આવ્યા છે મને કે જે તમને તો જાણવા મળશે પણ આપણને બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. આદરણીય આચાર્યશ્રી, અધ્યાપક મિત્રો અને દીકરીઓ, બેન આદિત્ય કીધું એમ આજે મારા ફળે ડિજિટલ લિટરસી, કોડિંગ અને ઇમર્જિંગ ટેકનોલોજીસ એવા 3 અલગ અલગ મુદ્દાઓ વિશે વાત કરવાનું આવેલું છે. આમ જુઓ તો આ શબ્દો ક્યાંક આપણા સાંભળેલા જાણીતા હોય એવા લાગે છે, પણ એ સાંભળેલા જાણીતા શબ્દો શું છે એ કંઈક થોડુંક કહેવાનું મારું પ્રયોજન છે. આમ તો 10 મિનિટમાં ગાગરમાં સાગર ન ભરી શકાય, પણ હું પ્રયત્ન કરીશ કે 10 મિનિટને વળગી રહું. પણ મને એવું લાગે છે કે આજે હું નહીં વળગી શકું 10 મિનિટને. પહેલેથી કહી દઉં, પહેલો ટોપિક છે ડિજિટલ લિટરસી. હવે શબ્દ બહુ જાણીતો છે, ડિજિટલ લિટરસી. લિટરસી શિક્ષણ સાથે સંબંધિત શબ્દ છે. ડિજિટલ કંઈક કમ્પ્યુટર સાથે, મોબાઈલ સાથે, ટેકનોલોજી સાથે સંબંધિત શબ્દ છે. તો ડિજિટલ લિટરસી એટલે શું? કોઈ કહેશે ને? હા બેટા. તકનીકી સાક્ષરતા. ભાષાંતર તરીકે જોવા જાવ તો બહુ સરસ, તકનીકી સાક્ષરતા. હવે જો ડિજિટલ લિટરસી વિશે આપણે વાત કરીએ તો આપણે જે કંઈ ડિજિટલ ઇક્વિપમેન્ટ્સ વાપરીએ છીએ, એ ડિજિટલ ઇક્વિપમેન્ટ કોમ્પ્યુટર હોઈ શકે, મોબાઈલ હોઈ શકે, ટેબ્લેટ હોઈ શકે, પણ જે કંઈ પણ સાધનો વાપરીએ છીએ એ સાધનો કેટલી સારી રીતે, કેટલી સુરક્ષિત રીતે વાપરી શકીએ એ શીખવાની, જાણવાની કળા, એ શીખવાનું વિજ્ઞાન, ડિજિટલ લિટરસી. ઘણી વખત એવું બને છે કે આપણે સાધનો વાપરતા હોઈએ પણ એટલું સુરક્ષિત કે સારી રીતે ન વાપરતા હોઈએ. ઘણી એક કોમન ફરિયાદ હોય, ઘણા લોકો લેપટોપ વાપરતા હોય, કોમન ફરિયાદ હોય કે લેપટોપ એનું હેંગ થઈ જાય છે, લેપટોપની અમુક ફાઇલો ઉડી જાય છે, મોબાઈલ એનો હેંગ થઈ જાય છે. તો એ જે સિક્યુરિટીઝ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એ નથી રાખતા હોતા ક્યારેક, અને એના કારણે આપણે એ પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોઈએ છીએ. તો આજના જમાનામાં જ્યારે આપણને કમ્પ્યુટર વગર નથી ચાલવાનું, આપણને મોબાઈલ વગર નથી ચાલવાનું, આપણને ટેકનોલોજી વગર નથી ચાલવાનું, તો આપણી પાસે એટલી ડિજિટલ લિટરસી હોવી જોઈએ જેથી કરીને આપણે આ સાધનો સારી રીતે વાપરી શકીએ, આપણને મુશ્કેલીઓ ઓછી આવે, ડે ટુ ડે લાઈફમાં પણ આપણને મુશ્કેલીઓ ઓછી આવે. હવે ડિજિટલ લિટરસીના ફાયદાઓ શું, આપણને એ ક્યાં ઉપયોગી થાય? ફરીથી તમારા તરફ કોઈ કહેશે ક્યાં ઉપયોગી થાય? એકાદો પણ જવાબ આવડતો હોય તો. જો મને ખબર છે તમને બધાને ઓળખું છું અને એટલે જ પ્રશ્ન પૂછું છું. તમને બધાને ઓળખું છું, મને ખબર છે કે તમને આવડે છે, પણ અંદરથી ક્યાંક ડર છે, અંદરથી ક્યાંક આત્મવિશ્વાસ ઘટે છે. પણ ડરો નહીં, તમને જે આવડે તે કહો, ખોટું પડશે તો એની કોઈ સજા નથી. મેં હમણાં નહોતું પૂછ્યું કે યોગ દિવસ ક્યારે ઉજવાય? નહોતા બધા હાથ ઊંચા કર્યા. શું નહોતી ખબર? સાચું કહેજો, ખબર નહોતી? હમણાં જ મારે ડોડિયા સાહેબ સાથે વાત થતી હતી. ક્યાંક ને ક્યાંક આપણને નાનેથી કહેવામાં આવ્યું છે, નાનેથી બોલાય નહીં, સામે બોલે છે. આને ઇન્ડિસિપ્લિન ન કહેવાય, જવાબ દો. જો ટૂંકમાં વાત કરું તો ડિજિટલ લિટરસી આપણને ક્યાં ઉપયોગી થાય? આપણને ગૂગલ ગુરુની ખબર છે. આપણે જે જ્ઞાન જોઈએ છે એ જ્ઞાન સુધી આપણને પહોંચાડે છે.
બીજું સૌથી અગત્યનું, આપણને એમ્પ્લોયમેન્ટની, રોજગારની જુદી જુદી તક આપે છે. કઈ રીતે આપે છે? અત્યારે તમે કોઈ પણ રોજગારી જુઓ, કોઈ પણ ઇન એની ફિલ્ડ, માનો કે આપણી ઓફિસ તમે જુઓ તો જે 3 સામે બેઠા છે એમ્પ્લોય છે, ત્રણેયની સામે કોમ્પ્યુટર પડેલું છે. કોઈ પણ ઓફિસ તમે જુઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ તમે જુઓ, કે પત્રકારની ઓફિસ તમે જુઓ, કે કોઈ મોલની ઓફિસ તમે જુઓ, મોલનું કાઉન્ટર તમે જુઓ, ત્યાં કોમ્પ્યુટર છે જ. એટલે આપણે કોઈ પણ જોબ લેવી હશે તો ડિજિટલ લિટરસી અથવા કોમ્પ્યુટર લિટરસી હોવી જોઈશે. તમને પહેલાં પૂછશે, તમને કોમ્પ્યુટર વાપરતા આવડે છે? તમે એમ કે નથી આવડતું, તો કશે જાઓ પહેલાં શીખી આવો. આ એનું મહત્વ છે. બીજું, ઘણા બધા કામ આપણે એવા હોય છે કે જે ઘરે બેઠા કરી શકીએ જો ડિજિટલ લિટરસીનું આપણને નોલેજ હોય તો. દાખલા તરીકે મારે કોઈકને પૈસા મોકલવા છે, મારે જીબીનું બિલ ભરવું છે, કે મારે કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવું છે, તો કાં તો તમે બેંકમાં જાઓ, આરટીજીએસ કરો, નેફ્ટ કરો, તો તમે મોબાઈલમાં ઓનલાઈન બેન્કિંગથી કરી શકો છો. એ ડિજિટલ લિટરસીની હેલ્પ છે આપણને. એ આવડતું હશે તો તમારો ધક્કો બચશે, તમારું કામ સરળ બનશે. પછી એના સિવાય જો વાત કરું તો એ આપણને એજ્યુકેશનમાં મદદ કરે છે. કોઈ કહેશે કઈ રીતે મદદ કરે? તમે બધા અહીંયા ભણો છો, તમને ડિજિટલ લિટરસી કઈ રીતે હેલ્પ કરે? ડિટેલમાં પાછું ફરીથી પણ એક વખત આ મુદ્દો કહીશ. માનો કે તમે કોઈ ટોપિક ભણો છો, તમારી પાસે એનું સ્ટડી મટીરિયલ નથી, તમારી પાસે એની પૂરતી માહિતી નથી, તો જો તમારી પાસે ડિજિટલ લિટરસી હોય, તમને શોધતા આવડતું હોય, કમ્પ્યુટરમાંથી કઈ રીતે શોધી શકો, મોબાઈલના મદદથી કઈ રીતે શોધી શકો, તો તમને એ ટીચિંગમાં પણ ફાયદો કરાવશે. બીજો ફાયદો કયો? આમાંથી જેટલા લોકોએ નવા એડમિશન લીધા છે એ બધાએ આ તબક્કામાંથી પાસ થયા છે. જેટલા લોકોએ નવા એડમિશન લીધા છે એ લોકોએ આ વખતે રજિસ્ટ્રેશન કરાવવાનું હતું જીકાસ પોર્ટલ ઉપર. કેટલા લોકોએ જાતે રજિસ્ટ્રેશન કરેલું? હાથ ઊંચો કરો છો. કેટલા લોકોએ જાતે રજિસ્ટ્રેશન કરેલું? જો ડિજિટલ લિટરસી હોત તો આપણા પૈસા આપણે બચાવી શક્યા હોત, સાયબર કાફેમાં ન જવું પડ્યું હોત. અત્યારે સાયબર કાફેમાં પેલો એસએસસી પાસ છોકરો આપણને આ રજિસ્ટ્રેશન કરી દે. ચાલો, આપણને ક્યાંક શરમ થાય, આપણને કેમ ન આવડે? તો એ બીજો ફાયદો. હજુ એક ફાયદો મને યાદ છે, ગઈકાલે જ અમે વોકિંગ કરવા નીકળ્યા, રસ્તામાં મેં એક ખંડેર જેવું બિલ્ડિંગ જોયું. સૌમ્યા મારી સાથે હતી, મારી ડોટર. મેં કીધું બેટા તમે નાના હતા ને ત્યારે અહીંયા અમે ફોન કરવા આવતા, STD-PCU, મોબાઈલ નહોતા, લેન્ડલાઇન થોડાક વર્ષો પહેલા આવ્યા. એમાં જો ફોરેન ફોન કરવો હોય તો લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. વિડીયો કોલિંગની તો કલ્પના જ નહોતી. હવે તમે દુનિયાના કોઈ પણ ખૂણે વિધિન સેકન્ડ્સ યુ કેન ટચ યોર રિલેટિવ. તમે જોઈ શકો, તમે વિડીયો કોલથી વાત કરી શકો. એ કોના કારણે થાય છે? ડિજિટલ લિટરસીના કારણે થાય છે. આપણે વાપરીએ છીએ આ ડિજિટલ લિટરસી. એટલે ટૂંકમાં કેવું હોય તો ડિજિટલ લિટરસી, જો આજના જમાનામાં આપણી પાસે ડિજિટલ લિટરસી નહીં હોય તો એમ કહી શકાય કે આપણી પાસે લિટરસી નથી. આપણી પાસે અક્ષરના નથી એમ કહેવું એ વધારે પડતું નથી. થોડાક વર્ષો પહેલાં સાક્ષરતા અભિયાન ચાલતા,
હવે આ ડિજિટલ લિટરસીના અભિયાન ચાલે છે, આ સાક્ષરતા અભિયાન જ છે. તો ડિજિટલ લિટરસી મેળવવી ક્યાંથી? કોઈ કહેશે ક્યાંથી મળે ડિજિટલ લિટરસી? ડિજિટલ લિટરસી મેળવવી ક્યાંથી? નક્કી કરીને આવ્યા છે બધા. બોલવું જ નહીં, ગમે તે થાય. તો ડિજિટલ લિટરસી મેળવવા માટે આપણી કોલેજમાંય મળે અને અત્યારે કોઈ પણ જગ્યાએ મળે. હું અહીંયા કમ્પ્યુટર સાયન્સ વિભાગમાં છેલ્લા 33 વર્ષથી કાર્યરત છું. બીકોમમાં કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ છે. ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર 2 ડિપાર્ટમેન્ટ્સ, એકાઉન્ટન્સી અને કમ્પ્યુટર સાયન્સ. સેમેસ્ટર 1, સેમેસ્ટર 2, સેમેસ્ટર 3 એમ પ્રત્યેક સેમેસ્ટરની અંદર કમ્પ્યુટર સાયન્સના 2 પેપર ભણાવવાના આવશે. એની અંદર જે લોકો અભ્યાસ કરે છે એને ડિજિટલ લિટરસી તો ભણવાની આવે જ છે, ઉપરાંત બીજું ઘણું બધું ભણવાનું આવે છે. એ શું આવે છે એ તમને બીજા ટોપિકમાં કહું. બીજો ટોપિક છે કોડિંગ, CODING, કોડિંગ. કોઈ કહેશે કોડિંગ એટલે શું? શબ્દો જાણીતા છે. શોર્ટ ટર્મ પ્રોગ્રામની અંદર ક્યાંક કોડિંગ એવો શબ્દ વારે વારે સંભળાય છે. કોડિંગ એટલે શું? અમે લોકો એના માટે એક શબ્દ વાપરીએ છીએ, પ્રોગ્રામિંગ. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ. પ્રોગ્રામ શબ્દના 2 સ્પેલિંગ થાય છે, PROGRAM. અમે લોકો એનો સ્પેલિંગ કરીએ છીએ PROGRAM. પ્રોગ્રામ એટલે શું અથવા કોડિંગ એટલે શું? તો કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન જો આપણે લેવું હોય તો એ કેવી રીતે લેવું એ કોમ્પ્યુટરને શીખવવાની કળા, એટલે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ. હવે આપણે માણસને શીખવવું એ અઘરું પડે તો કોમ્પ્યુટરને કેમ શીખવું? તમને આ પ્રશ્ન થાય. માનો કે મારે તમને કંઈક સૂચના આપવી છે, તો એ સૂચનાનું પાલન તમે તો જ કરો કે જે સૂચના હું તમને આપું છું એ તમે સમજો. માનો કે અહીંયા કોઈ હું આવીને તમને તેલુગુમાં જેમ તેમ બોલી જાવ આવીને, તમને કાંઈ સમજાય? એકઈ ટકો પડે નહીં. તો મેં તેલુગુ લેંગ્વેજમાં આપેલી સૂચના તમે પાલન નહીં કરો કેમ કે તમને એ સૂચના સમજાણી જ નથી. એટલે સૌથી અગત્યનો પોઈન્ટ કયો કે હું જે બોલું તમને સમજાય એ અગત્યનો. હવે આપણે તો કોમ્પ્યુટરને સૂચના આપવાની છે. કોમ્પ્યુટર આપણી ભાષા સમજતું હશે? કોમ્પ્યુટર આપણી ભાષા સમજતું હશે? નહીં. કોમ્પ્યુટર ઇઝ અ મશીન. કોમ્પ્યુટર ઇઝ અ મશીન. એમાં અક્કલ નથી. નહીં ભાઈ, અક્કલ વગરનું મશીન. કોમ્પ્યુટર એટલે અક્કલ વગરનું મશીન. તો પછી આપણે એની પાસેથી કામ તો લઈએ છીએ. તો એ જ તો બ્યુટી છે ને, અક્કલ વગરના મશીન પાસેથી કામ કેવી રીતે લેવું એ શીખવાની કળા એટલે કોડિંગ. હવે જો મારે તમારા સુધી કંઈ સૂચના પહોંચાડવી હોય તો મારે તમને ગુજરાતીમાં કહેવું જોઈએ અથવા હિન્દીમાં કહેવું જોઈએ અથવા ઇંગ્લિશમાં કહેવું જોઈએ, એ લેંગ્વેજમાં કહેવું જોઈએ કે જે લેંગ્વેજ તમને સમજાય છે. તો જેમ આપણી અમુક ચોક્કસ લેંગ્વેજીસ છે, દરેક લેંગ્વેજની ચોક્કસ વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળ છે, દરેક લેંગ્વેજનું ચોક્કસ ગ્રામર છે, એવી રીતે કોમ્પ્યુટરની પણ અમુક ચોક્કસ લેંગ્વેજીસ છે. એ દરેક લેંગ્વેજના ચોક્કસ શબ્દ ભંડોળ છે, એનું દરેકનું ચોક્કસ ગ્રામર છે. તો કોમ્પ્યુટરની એ લેંગ્વેજમાં આપણે કંઈક સૂચનાઓ આપવી પડે. એક વાત એટલે કોમ્પ્યુટરની એ લેંગ્વેજ શીખવી પડે, એ લેંગ્વેજના શબ્દો શીખવા પડે, એ લેંગ્વેજનું ગ્રામર શીખવું પડે. બીજું આપણે એ પણ જોયું હશે, માનો કે હું તમને ગુજરાતી ભાષામાં કંઈક સૂચના આપું પણ જો એ સૂચના પ્રોપર રીતે અપાયેલી ન હોય તોય કામ ન થાય. માનો કે આ દીકરીને કહું બેલ પાડવાનો છે, જઈને પાડી આવે. મારે એને એમ કહેવાનું છે કે 9 વાગે ત્યારે બેલ પાડવાનો છે. જો વાતમાં કાંઈ માર્ગ નહીં,
ફક્ત તર્કબદ્ધ રીતે આપવી પડતી સૂચના, એ પણ પ્રોપર લોજિકલ ઓર્ડરની અંદર. એટલે પ્રોગ્રામ એટલે શું? કોઈ પણ પ્રોબ્લેમને ઉકેલવા માટે આપવી પડતી તર્કબદ્ધ સૂચનાઓનો સમૂહ. ત્યાં તર્ક આવ્યો એટલે કોડિંગ આપણને તર્કબદ્ધ રીતે વિચારતા શીખવે છે. એક વાત, કોડિંગ આપણને સોલ્યુશન લેતા શીખવે છે, પ્રોબ્લેમ ઊભા કરતા નહીં. કોડિંગ આપણને સોલ્યુશન લેતા શીખવે છે. એટલે હું તો એક બાબત ફર્મ છું કે આ વિષય આપણને માત્ર આ વિષય પૂરતું જ્ઞાન આપે છે એમ નહીં, પણ અન્ય વિષયોના પ્રોબ્લેમ કેમ ઉકેલવા એ તર્કબદ્ધ રીતે વિચારતા શીખવે છે. ઇટ ઇઝ એન આર્ટ. વિચારવું એક કળા છે. બીજું એ આપણને ધીરજ શીખવે છે. કેવી રીતે? દાખલા તરીકે આપણે કોઈ માણસ પાસેથી કામ લેવું છે કે સામાન્ય રીતે લેબર ક્લાસ માણસો હોય, આપણે એની પાસેથી બહુ ઝાઝી બુદ્ધિમત્તાની અપેક્ષા ક્યારેક ન રાખીએ અને જો આપણે સૂચના આપવામાં ભૂલ કરીએ તો આપણે ધાર્યું કામ ન થાય. માનો કે આપણે એને સૂચના આપી, આપણે એમ માનીએ કે આટલી તો એને ખબર પડશે ને હવે, પણ એ નહીં કરે તો આપણે ધીરજ રાખવી પડે. આપણે એને સૂચના પાછી રિપીટ કરવી પડે, બેટા આ નહીં, આ પ્રમાણે નહીં, આ પ્રમાણે કરવાનું છે. ફરી પાછું કરી અને આવે, એમાંય કંઈક વેટ વાળી હોય. આવું જ પ્રોગ્રામિંગમાં થાય. તમને કોઈ એક પ્રોબ્લેમ આપવામાં આવે, તમે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેમ લેવું એ વિચારો. તમે જે તે લેંગ્વેજની અંદરના સ્ટેપ્સ લખો, એ સ્ટેપ્સ લખીને તમે કોમ્પ્યુટરને આપો કે આ પ્રમાણે કરો. શક્ય છે કે કોમ્પ્યુટર એમાં એરર બતાવે? કેમ કે આપણે ક્યાંક સૂચના આપવામાં ભૂલ કરી હોય તો કોમ્પ્યુટર એમાં એરર બતાવે, વળી પાછી એ એરર સુધારવી પડે. આમ એરર કરેક્શન કરતાં જ્યારે ફાઇનલ કોડ થાય ત્યારે તમને સોલ્યુશન મળે. અને આ એરર સુધારવાની પ્રોસેસ એટલે ડીબગિંગ. ઉપર લાઇટ હોય એનું આમ કરવું, એને શું કહેવાય? ડીબગિંગ. જીવડું પડી જાય ને પછી ખંખેરવું હોય, જીવડું કાઢવાની પ્રોસેસ, એરર કાઢવાની પ્રોસેસ, ડીબગિંગ. એટલે કોમ્પ્યુટર આપણને ધીરજ પણ શીખવાડે છે. હવે આજે કાંઈ બે મુદ્દાઓની આપણે વાત કરી, એની સાથે સંકળાયેલો એક શબ્દ છે કોમ્પ્યુટરમાં, GIGO. કોમર્સમાં કદાચ અમુક શબ્દો આવે છે, FIFO, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એવો પણ છે. કોઈ કહેશે GIGO એટલે શું? GIGO ઇન ને આઉટ આપણને ખબર છે. ઇનપુટ ડિવાઇસીસ ને આઉટપુટ ડિવાઇસીસ આપણને ખબર છે. આ બહુ કોમન થઈ ગયા છે એટલે હું તમને કહું છું. મારા ઇનપુટ ડિવાઇસીસ ક્યાં? આંખ મને દેખાય છે, આંખ દ્વારા કંઈક માહિતી અંદર દાખલ થાય છે. કાન, કંઈક માહિતી અંદર દાખલ થઈ. આઉટપુટ ડિવાઇસ બોલું છું, તમને સંભળાય છે, પરિણામ તમારા સુધી પહોંચે છે. GIGO ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. મારા મગજમાં જો કચરો કોઈ ભરે તો કચરો જ બહાર નીકળે. કોમ્પ્યુટરની અંદર તમે જો માહિતી ખોટી આપો તો પરિણામ ખોટું જ આવે. ઘણી વખત છાપવામાં આવે છે કોમ્પ્યુટરના છબરડા, એક બેનને 72 માર્ક હતા, 27 માર્ક માર્કશીટમાં આવ્યા. એ કોમ્પ્યુટરના છબરડા નથી, એ ઓપરેટરે કરેલી ભૂલ છે. તમે એન્ટ્રી ઇનપુટ 27 કરો તો પ્રિન્ટ 27 જ થાય ને. એટલે આની અંદર એક્યુરસીને પણ આટલું મહત્વ છે. તમે જે માહિતી આપો છો, તમે જે સૂચના આપો છો એ બહુ પર્ટિક્યુલરલી એક્યુરેટલી આપવી પડે, નહીંતર પરિણામ ખોટું આવે. એટલે આમાં ઘણું બધું આપણને શીખવા મળે. એક્યુરસી શીખવા મળે છે, પર્ટિક્યુલરનેસ શીખવા મળે છે, ઘણું બધું શીખવા મળે છે. બિનજરૂરી સૂચના નહીં આપવાની એ શીખવા મળે છે, ઘણું બધું શીખવા મળે છે. આ બે વાત કરી આપણે કોમ્પ્યુટર ડિજિટલ લિટરસીની અને કોડિંગની. ત્રીજો ટોપિક છે ઇમર્જિંગ ટેકનોલોજીસ.
ઇમર્જિંગ ટેકનોલોજીસ એટલે જે ટેકનોલોજી એવી છે કે જે અત્યારે નવી નવી શોધાઈ રહી છે, જે હજી આપણા વપરાવામાં ક્યાંક ક્યાંક આવે છે, પણ હજી નવું ડેવલપમેન્ટ ચાલુ છે અને બહુ ધરખમ ફેરફારો કરી જવાની છે. એવી અમુક ટેકનોલોજીસ પણ આપણે જાણીએ છીએ. એ થોડીક ટેકનોલોજીનો પાછળનો પરિચય તમને આપું. એમાંથી એક શબ્દ તમે સાંભળ્યો હશે, AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ બુદ્ધિમત્તા, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. માનો કે હું જઈને કોમ્પ્યુટરને પૂછું મારું નામ શું છે, કોમ્પ્યુટર જવાબ નહીં આપે. પણ જો પહેલેથી મેં કીધેલું હોય કે મારું નામ આ છે, પછી એને પૂછું તો એ જવાબ આપશે. એટલે કોમ્પ્યુટર પાસે કોઈ ઇન્ટેલિજન્સ નથી, પણ આ એવી ટેકનોલોજી છે કે કોમ્પ્યુટર પાસે જરૂરી એવી ઘણી બધી માહિતી અંદર સંગ્રહ કરી દઈએ અને પછી આપણને જરૂર પડે ત્યારે એ આપણને જવાબ આપે. એ જાતની એક ટેકનોલોજી છે કે જે કોમ્પ્યુટર પણ આ માહિતીના આધારે આપણી જેમ વિચારી શકે. એ જાતની ટેકનોલોજી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મશીન લર્નિંગ એના જેવું જ કંઈક છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એ સાથે પ્રયોજાતા શબ્દો છે. મશીનો ડેટા પાસેથી કંઈક શીખે અને આપણને કામ આપે. ત્યાર પછી એક છે IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. વ્યવહારમાં આ શબ્દ કદાચ આપણે સાંભળ્યો નથી. કેટલા લોકોએ સાંભળ્યો છે IoT? આપણા વાઇપરો છે. આ શબ્દનો આપણે ઉપયોગ કર્યો છે. માનો કે અહીંથી હું કોલેજેથી ઘરે જવા નીકળું, બપોરે 1:30 વાગ્યો હોય, ધોમ ધકતો તડકો હોય, ઘરમાં બહુ ગરમી હોય, હું પહોંચું ત્યારે ઠંડક થઈ જાય એવું મારે કરવું હોય તો અહીંયા બેઠા બેઠા હું મારા એસીને સૂચના આપું. નીકળતા પહેલાં અડધી કલાક પહેલાં હું પહોંચું ત્યાં સુધી કુલિંગ થઈ જાય. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે આપણી આજુબાજુ આપણે જે સાધનો વાપરીએ છીએ એ સાધનો જો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તો તમે એનો કોઈ પણ જગ્યાએથી ઉપયોગ કરી શકો. દાખલા તરીકે આપણે CCTV કેમેરા જો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તો સાહેબ કદાચ અમેરિકામાં બેઠા હોય તો CCTVમાં જોઈ શકે. જોતા હતા સાહેબ કે નહીં? સાહેબનો જીવ છે ન રહી શકે, જોતા જ હશે. ધીસ ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ IoT. આવા ઘણા બધા ઉપયોગો છે IoT. આપણા ઘરની અંદર ઘણા બધા એપ્લાયન્સીસ એવા છે. એસી તો એક છે, એવા કેટલાય એપ્લાયન્સીસ છે કે જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ અને આપણને કામ આપે. પછી બે જાતની રિયાલિટી, એક ઓગમેન્ટેડ રિયાલિટી અને એક વર્ચ્યુઅલ રિયાલિટી. ઓગમેન્ટેડ રિયાલિટી કદાચ આપણામાંથી કોઈક આ વાપરેલું હશે. ઓગમેન્ટેડ રિયાલિટી એટલે શું? દાખલા તરીકે હું કોઈ શોપિંગની સાઇટ ઉપર જાઉં, ઓનલાઈન શોપિંગની સાઇટ ઉપર જાઉં, મારો IKEAની એવી કોઈ સાઇટ ઉપર જાઉં જ્યાંથી મારે ફર્નિચર લેવું છે, માનો કે મારા સોફા સેટ લેવા છે. હું લાખ રૂપિયા દઈને સોફા સેટ લઈ આવું પછી મારા ઘરમાં એ સારા ન લાગે તો અત્યારે એવા સોફ્ટવેર, એવી ઓગમેન્ટેડ રિયાલિટી એ સાઇટ પાસે છે કે સોફા સેટ તમે સિલેક્ટ કરો, તમે જુઓ કે તમારા ઘરમાં કેવા લાગે છે, તમને બતાવશો. માનો કે હું ઓનલાઈન લેન્સ કાર્ટમાંથી ચશ્મા પસંદ કરું, મને એ ચશ્માની ફ્રેમ કેવી લાગશે એ તો હું પહેરું ત્યારે મને ખબર પડે. તો એ તમને બતાવે, તમારા ફેસ ઉપર એ ચશ્મા કેવા લાગશે એ તમને બતાવે. માનો કે તમે કોઈ કુર્તી પસંદ કરો, એ કુર્તી તમે પહેરો તમને કેવી લાગશે એ જો એ સાઇટ ઉપર બતાવે, ધેટ ઇઝ ઓગમેન્ટેડ રિયાલિટી. બીજો એક શબ્દ છે વર્ચ્યુઅલ રિયાલિટી. વર્ચ્યુઅલ, નથિંગ ઇઝ રિયલ. તમે વિડીયો ગેમ્સમાં કે ક્યાંક એવી જગ્યાએ જોયું હશે ચોક્કસ જાતના ચશ્મા પહેરાવે, તમે સ્પેસમાં ગયા હોય એવું તમને લાગે. આવા બધા તો તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું. આ ટાઈપની જે વાત છે એ વર્ચ્યુઅલ રિયાલિટી.
ઓગમેન્ટેડ રિયાલિટીને ટૂંકમાં વાસ્તવિક દુનિયામાં ડિજિટલ વસ્તુઓ ઉમેરવી અને વર્ચ્યુઅલ રિયાલિટી એકદમ નકલી, કોઈ એમાં વાસ્તવિક છે જ નહીં. પછી હજી એક ટેકનોલોજી નવી ઉભરતી જાય છે, 3D પ્રિન્ટિંગ. મને કહું પેપરમાં કાંઈ પ્રિન્ટ કરું તો એ 2D પ્રિન્ટિંગ છે, 2 ડાયમેન્શનલ, આડો ઊભું 2 ડાયમેન્શન. 3D પ્રિન્ટિંગ મીન્સ જેમાં લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ પણ છે. આપણે જે કંઈ વસ્તુઓ ફિઝિકલી જોઈએ છે એ 3 ડાયમેન્શનલમાં છે. તો જે આર્કિટેક્ટ છે, જે બિલ્ડિંગો બનાવે છે, જે એન્જિનિયર્સ છે કે જે મશીનના પાર્ટ્સ બનાવે છે, એને મોડેલ્સ બનાવવા હશે. વાસ્તવિક રીતે એ મોડેલ કેવું લાગશે એ 3D પ્રિન્ટિંગથી કરી શકશે. કદાચ ગયા વર્ષે કે એના આગલા વર્ષે ટીવીની અંદર આ વસ્તુ જોવા મળેલી. હું એક ન્યૂઝ જોતો હતો, એમાં ક્યાંક વિજ્ઞાન મેળો હતો. વિજ્ઞાન મેળો જોવા આપણા મોદી સાહેબ ગયા હતા. એમાં એક બાળક એને 3D પ્રિન્ટિંગનું મોડેલ બતાવતો. જેવી રીતે પેપર ઉપર પ્રિન્ટ થાય છે એવી રીતે વાસ્તવિક કૃતિ તમને એ પ્રિન્ટર બનાવી આપે ચોક્કસ મટીરિયલથી, એ 3D પ્રિન્ટિંગ. આમ આજે ડિજિટલ લિટરસી, કોડિંગ અને ઇમર્જિંગ ટેકનોલોજી વિશે કહેવાનો જે મારો પ્રયોજન હતું એ મને લાગે છે હવે ઘણો સમય થઈ ગયો છે. હજી 2-3 પાના બાકી છે, પણ આટલું કહીને મને લાગે છે હું વિરમું. કોઈને આમાં કંઈ જાણવું હોય તો હું ત્યાં કોમ્પ્યુટર લેબમાં રહીશ. મારી મુલાકાત તમે ગમે ત્યારે કરી શકો છો. મારી પાસે ભણતા હો, મારી પાસે ન ભણતા હો, કોલેજની દીકરી કોઈ પણ હોય, મોસ્ટ વેલકમ. થેન્ક યુ.